ગુજરાતમાં આ લગ્નનો માહોલ જામ્યો છે અને ઠેર ઠેર શરણાઈનો ઢોલ વાગી રહ્યા છે. અને ત્યારે રાજપીપળામાં એક જાન ઘરે બદલી જીતી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. અને આ વાત જાણે છે કે રાજપીપળાની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં પહોંચી કન્યા પક્ષને ઓછે જાનનું સ્વાગત કર્યું કે વેલકમ ડ્રિંકની સાથે મિલ્ક શેકને પણ આપવામાં આવ્યો હતો. અને આખો દિવસ ખુશીમાં પસાર કરી જાન નવવધુને લઈને રાજપીપળામાં જવા નીકળી પર પક્ષના લોકોનો નવયુગનો આવકારનો થનગટ રહ્યા છે કે આ પણ એક પહેલા જ નડિયાદમાં આસપાસ વર કન્યાનો સહિત 45 જણિયાનો ફૂડ પોઈઝનિંગ થતાં પેટમાં અસર દુખાવો અને ઉલટી થવા લાગી હતી. અને આ અફવા તેઓને ઘરે પહોંચે તે પહેલા જ તેમને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ કન્યાના પક્ષના 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે મણિનગરથી એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. દૂધમાંથી બનેલા ફૂડમાં જન્મ્યા હતા અને નર્મદા